હેલો ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમારે માળખું સમજી લેવું પડે અને માળખાની સાથે સાથે આપણે કયા દાખલા કયા વિભાગમાં આવશે તે સમજી લેશું. સૌથી પહેલાં છે 10 MCQ અને 5 ટૂંકા સવાલ. તો આ જે 15 માર્કનું છે તે તમારે સ્વાધ્યાયમાંથી જ કરવાનું છે. સ્વાધ્યાયની બહારનું કાંઈ પણ વસ્તુ કરવાની નથી. પછી 3 માર્કના દાખલા આવશે. એમાં તમારે કોઈ પણ 2 દાખલા ગણવાના છે 3માંથી. તો એક દાખલો ખરીદ વેચાણ નોંધનો હશે, ખરીદ નોંધ અથવા તો વેચાણ નોંધનો હશે, જેમાં તમારે સ્વાધ્યાયના દાખલા નંબર 4, 6, 10 અને 12 એટલા દાખલા કરવાના છે. ત્યારબાદ છે દાખલા નંબર 17. તો 17માં આમ નોંધ આવશે. તો આમ નોંધ તમારે કઈ કરવાની છે? સ્વાધ્યાયના દાખલા નંબર 6 થી 9 જેટલું કરવાનું છે. 18 નંબરમાં છે થિયરી તમારી કોઈ પણ સ્કૂલ પ્રમાણે આવી શકે. ત્યારબાદ છે ત્યારબાદ છે 4 માર્કના દાખલા. તો 4 માર્કના દાખલા તમારે 4માંથી 3 ગણવાના છે. એના 12 માર્ક છે. પછી છે એમાં 19 નંબરમાં તો કે આમ નોંધ કઈ કરવાની છે? તો કે અહીંયા જે કરી હતી 6 થી 9 સ્વાધ્યાયના જે દાખલા છે 6 થી 9 તે કરવાના છે. ખતવણી અને ઘસારો આને તમારે અથવામાં કાઢવાનું છે. ત્યારબાદ છે 21 નંબરમાં છે ભૂલ સુધારણા. તો ભૂલ સુધારણામાં તમારે દાખલા નંબર 4, 5 અને 6 જે સ્વાધ્યાયમાં આપેલા છે એની જેવા તમારે દાખલા આવશે. ત્યારબાદ છે 22 નંબર કાચું સરવૈયું. તો કાચું સરવૈયું અથવા તો થિયરી. જો કાચું સરવૈયું આવે તો તમારે દાખલા નંબર 5 જેવો જે દાખલો છે એ કરવાનો છે. એટલે હું તમને એવું નથી કહેતો કે આ જ રકમ બેઠી આવશે. મેં તમને જે અહીંયા દાખલા નંબર લખી દીધા છે એની જેવા જ બેઠા, એટલે એની જેવી જ રકમ, એની જેવી જ રીત આવશે એવું હું તમને કહેવા માગું છું. તમારી ચોપડીમાં 5000 હોય તો તમારા પેપરમાં એવું આવે 10000, પણ રીત એક સરખી જ હશે. ત્યારબાદ છે 6 માર્કના દાખલા. 2માંથી 1 દાખલો ગણવાનો છે. 1 દાખલો ઘસારાનો હશે જે તમારે અથવામાં કાઢવાનો છે. એમાં અમુક સ્કૂલમાં દાખલો હશે રોકડ મેળવાનો. તો રોકડ મેળમાં તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 અને 5 કરવાનો છે. અમુક સ્કૂલમાં દાખલા હશે બેંક શિલ્લક મેળ. તો બેંક શિલ્લકમાં તમારે સ્વાધ્યાયમાં દાખલા નંબર 9 જેવો દાખલો તમારે કરવાનો છે. ત્યારબાદ છે 11 માર્કનો દાખલો. તો એમાં છે વાર્ષિક હિસાબ. દાખલા નંબર 6 થી 9 જેવા દાખલા તમારે એક્ઝામમાં આવશે. એટલી તમે તૈયારી કરી નાખશો. મોટા ભાગની સ્કૂલમાં આવી જ રીતે માળખું હશે. એકાદ ચેપ્ટર, એકાદ માળખું, આમ તેમ એકાદ સવાલ હોઈ શકે, પરંતુ મોટા ભાગની સ્કૂલમાં આવું જ માળખું છે. એટલા દાખલાની તમે તૈયારી કરશો તો આરામથી તમે 45 અપ માર્ક પણ લાવી શકો અને 50માંથી 50 માર્ક પણ લાવી શકો. વધુ IMP મેળવવા માટે હજી હું તમને સમજૂતી સાથેના દાખલા પણ આપીશ. તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત. અસ્તુ.